મોરબીના પ્રભારી મંત્રી એવા પ્રફુલ્લ પાનસેરિયા સતત 3 દિવસથી મોરબીમાં છે અને આજે અલગ અલગ જગ્યાએ તેમણે કામગીરી પણ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા તેમણે કમર કસી હતી। માળિયા મિયાળાના અનેક ગામડાઓની તેમણે મુલાકાત લીધી। ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ તેમની સાથે સતત હાજર છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની સાથે કાર્યકરોની પણ ફોજ ઉતારી છે। ફૂડ પેકેટ રાહત રસોડા પણ શરૂ કરવા કાર્યકરોને સૂચના આપી છે। અમે જે કઈ ફૂડ પેકેટ દરરોજના લગભગ 9000 ફૂડ પેકેટ તો આપણે વેચી નાખ્યા અને અત્યારે દરરોજ 5000 ફૂડ પેકેટ આવતા જાય છે અને સંસ્થા અમે જ્યાં અહીંથી ફોન કરી જે પણ જરૂરિયાત હોય તો એ પૂરું કરે। આજે અત્યારે હમણાં જ લગભગ 600 કીટ આવશે, 5 કિલો તેલ ઘી આ તે બધું એ કીટે આવશે। અને અત્યારે પણ અમે અમારા કાર્યકર્તાને કીધું કે તમારી ઈચ્છા હોય તો તમે નક્કી કરો કે ગામો ગામ માળિયામાં 3-4 રહોડા ચાલુ કરો, કાચું મટીરિયલ જે પણ જરૂરિયાત હશે એ અમે ખટારા મોઢે અહીંયા મોકલશી। એ અમને વિશ્વાસ શું કામ છે કે ગઈ વખતે અમે 2017માં અમારા કાર્યકર્તા અહીંયા 5 દિવસ રહોડા ચાલુ કર્યા હતા। સરપંચ અને મંત્રી સાથે મળીને ગામમાં પણ જે પણ જરૂરિયાત હોય એ કામ ચાલુ કરજો, તમારું કાંઈ ઓડિટ નહીં આવે ને તમને કાંઈ તકલીફ નહીં પડે। ટીમ બનશે, ખેતીવાડીની ટીમ બનશે કે ખેતીવાડીની ટીમ ખેતરોના સર્વે કરશે ગ્રામ સેવકની સાથે। એ જ પ્રમાણે અમારી જે મામલતદારની કચેરીમાંથી જે ટીમો આવશે એ કેશ ડોલ્સ અને કેશ ડોલ્સ પર્ટિક્યુલરલી અનાજની સહાય આપશે, પર્ટિક્યુલરલી એમને મકાન જો પડી ગયું છે તેની સહાય આપશે, પશુ જો કોઈનું મૃત્યુ પામ્યા હશે તો એ સહાય કરશે। એટલે સરકારના જે અપેક્ષા છે એ વહીવટી તંત્ર ખડે પગે યુદ્ધના ધોરણે કામ કરી અને પૂરી કરવા માટે સક્ષમ છે।